વડાપ્રધાનશ્રીના પ્રધાન સેવક તરીકેના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે। આ કડીમાં સૌપ્રથમ તારીખ 5મી જૂનના રોજ વૃક્ષારોપણ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા અન્ય પદાધિકારીઓ અને મહાનુભાવો દ્વારા જિલ્લાના જુદા સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેના થકી પર્યાવરણને ખૂબ ઉપયોગી થનાર છે। ત્યારબાદ બીજા તબક્કાનું વૃક્ષારોપણ આપણે વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઈ હવે પછી કરવામાં આવનારા છે। સ્વચ્છતા અભિયાન અંતર્ગત તારીખ 8મી જૂનથી 14મી જૂનના રોજ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જનભાગીદારી થકી સ્વચ્છતાના કાર્યક્રમો હાથ ધરનારા છે। પોરબંદર શહેરમાં તારીખ 13મી જૂનના રોજ પણ નાગરિકોની સહકારથી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવનાર છે। જિલ્લાના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોની મુલાકાત એટલે કે પ્રગતિપથ યાત્રાનું પણ પ્રથમ તબક્કામાં તારીખ 9મી જૂનના રોજ આયોજન કરેલું છે, જેમાં ચૂંટાયેલા પદાધિકારીઓ તથા અન્ય આગેવાનો જોડાનાર છે। ત્યારબાદ બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ, સંતો, મહંતો અને જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોને પણ આ સ્થળોની મુલાકાત કરવામાં આવનાર છે। પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન અંતર્ગત જિલ્લાના આશરે 400 થી 500 નાગરિકોનો તારીખ 8મી જૂનથી 14મી જૂન દરમિયાન સંપર્ક કરવામાં આવશે, જેમાં વહીવટીતંત્ર તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ લેવામાં આવનાર છે। જિલ્લા સ્તરે એક પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું છે, જે અંદાજે 13મી કે 14મી જૂનના રોજ યોજાશે। અગાઉ જણાવ્યું તેમ જિલ્લાના 400 થી 500 જે પ્રતિષ્ઠિત મહાનુભાવો નાગરિકો છે તેમનું એક સંમેલન, જેને પ્રબુદ્ધ નાગરિક સંમેલન અથવા તો વિકસિત ભારત સંકલ્પ સંમેલન પણ કહીએ છીએ, જે તારીખ 14મી જૂનના રોજ સવારે 11 કલાકે તાજાવાલા હોલ ખાતે યોજાનાર છે, જેની વધારે વિગતો હવે પછી આપવામાં આવશે। સરકારની સિદ્ધિઓની પ્રદર્શનની પણ એક આયોજન કર્યું છે, એ પણ તારીખ 14મી જૂનના સવારે તાજા હોલ ખાતે યોજાનાર છે, જેનો લાભ લેવા હું તમામ નાગરિકોને અપીલ કરું છું। જન કલ્યાણ શિબિર જે આપણા સેવા સેતુ કાર્યક્રમનું એક આગળનું પગથિયું છે, જેમાં સરકારશ્રીની જુદી યોજનાઓના લાભો તથા ઉપયોગી માહિતી લોકોને પૂરી પાડવામાં આવનાર છે। જિલ્લાના તમામ જિલ્લા પંચાયતની સીટ અને નગરપાલિકાના વોર્ડ સ્તરે આ શિબિરનું આયોજન થનાર છે, જેની તારીખો હવે પછી તબક્કાવાર જાહેર કરીશું। તેનો પણ મોટી સંખ્યામાં લોકો ભાગ લે અને સરકારની યોજનાઓ એમના જીવનને, એમના સંતાનોના જીવનને અને એમના ભવિષ્યને ઉજ્જવળ કરે એ માટે સૌને અપીલ કરું છું। પ્રાકૃતિક ખેતી કાર્યશાળા આપણે જાણીએ છીએ, જેમ માનનીય રાજ્યપાલ શ્રી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એક પ્રાકૃતિક કૃષિ માટે ખૂબ જ સુંદર આપણને માર્ગદર્શન મળ્યું છે। તે અંતર્ગત વધુ ને વધુ ખેડૂતો હજી પ્રાકૃતિક કૃષિમાં જોડાય એ માટે સંભવિત તારીખ 16મી જૂનના એક પ્રાકૃતિક કૃષિ શિબિરનું પણ અમે આયોજન કરી રહ્યા છીએ, જેમાં ઉપયોગી માહિતી પણ અમે આપીશું। આપ સૌ જાણો છો તેમ તારીખ 21મી જૂનને આપણા માનનીય વડાપ્રધાનશ્રીની અપીલને ધ્યાને લઈ યુનો દ્વારા વિશ્વ યોગ દિવસ જાહેર કર્યો છે, તો પોરબંદર જિલ્લામાં પણ જિલ્લા સ્તરનું એક મોટું કાર્યક્રમ ચોપાટી ખાતે અને તાલુકા કક્ષાએ અને અન્ય મહત્વના સ્થળોએ પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે। આ તમામ કાર્યક્રમમાં જિલ્લાના તમામ નાગરિકો ઉત્સાહભેર ભાગ લે અને આ કાર્યક્રમોને સફળ બનાવે તેવી ફરીથી સૌને વિનંતી કરું છું।